हेलो विद्यार्थी मित्रों, અત્યાર સુધી જે આપણે 12મા ધોરણના ગુજરાતી વિષયમાં જે 4 પાઠ પૂરા કર્યા એ પછીનો આ 5મો પાઠ એક કાવ્ય રૂપે એક ભજન રૂપે અહીંયા આપણે ભણવાનો છે। હવે રામબાણ એ શબ્દ શીર્ષક જેનું છે એવું કાવ્ય જેને પદ અથવા તો ભજન પણ કહેવાય। આ જે રામબાણ ઘણીવાર આપણે કહેવતમાં કહીએ છીએ કે આ રામબાણ ઈલાજ છે। રામબાણ ઈલાજ કે એવો ઈલાજ કે જે સચોટ હોય, એટલે કોઈ પણ સચોટ બાબત માટે રામબાણ શબ્દ વાપરવામાં આવે છે। પણ અહીંયા રામના બાણ, રામ રૂપી બાણ, એનો મતલબ રામની ભક્તિનો બાણ એવો અર્થ થાય છે। આ જે કાવ્ય લખનાર જે ભક્ત કવિ છે એ છે ધના ભગત। 18મી સદીમાં એ થઈ ગયા। ધના ભગત વિશે બહુ જાજી માહિતી તો પ્રાપ્ત નથી થતી, પણ લેવા પટેલ સમાજમાં જન્મેલી એક વ્યક્તિ કે જે પ્રભુ ભક્તિમાં એટલા ઓતપ્રોત હતા કે ભજન કર્યા કરે અને એવા ભજનો લખતા પણ ખરા। તો ધના ભગતે જે ભજનો લખ્યા છે એમાંનું એક ભજન છે આ રામબાણ। સાહિત્ય પ્રકાર આપણે એને ભજન પણ કહી શકીએ અથવા તો પદ, બેમાંથી કોઈ પણ સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ આ યાદ રાખવાનું છે। આ વસ્તુ તો દરેક પાઠનું નામ, એ પાઠના લેખક કે કવિ જે હોય એનું નામ અને એ પાઠનો સાહિત્ય પ્રકાર, આ તો તમારે 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું જ છે, એટલે એ વાત તો તમારે ચોક્કસ યાદ રાખવાની છે। આ ધના ભગત જે છે એનું મૂળ નામ છે ધના કેશવ કાકડિયા। પૂરું નામ ધના કેશવ કાકડિયા, એક લેવા પટેલ। એ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલું ધોળા ગામ, જેને ધોળા જંકશન પણ કહેવાય છે, તે તેમનું વતન છે। આ ધોળા જંકશન અથવા તો જે ધોળા ગામ છે એ ગામમાં એની સમાધિ આજે પણ છે, એટલે એ ધોળા એ ધના ભગતની સમાધિનું સ્થાન પણ છે। ભક્તિ કરતા કરતા ભજન રચનારા આ ભક્ત કવિ છે, એમનું અવસાન 1775માં થયું હતું। આ કવિ વિશે, આ ભક્ત કવિ વિશે આટલી જ માહિતી પ્રાપ્ત થાય છે, પણ આટલી માહિતી આપણા માટે પૂરતી છે। આના વિશે જે કંઈ પણ પ્રશ્નો છે આટલામાંથી પૂછાઈ શકે। આ જે કાવ્ય જે છે રામબાણ, એ કાવ્યનો મૂળ સાર આપણે ટૂંકમાં જોઈ લઈએ તો આ કાવ્યમાં ધના ભગત શું કહેવા માંગે છે એનો ટૂંકો સાર। ધના ભગતે પ્રભુ ભક્તિમાં લીન થયેલા, પ્રભુ ભક્તિમાં જે ઓતપ્રોત થઈ ગયા છે એવા ભક્તોના સમર્પણને આ કાવ્ય દ્વારા બિરદાવ્યું છે, એ ભક્તોને યાદ કર્યા છે। રામબાણ મતલબ પ્રભુની ભક્તિ રૂપી બાણ। સામાન્ય રીતે જો બાણ વાગે તો શરીરમાં પીડા થાય, અસહ્ય વેદના થાય, પણ અહીંયા કવિ એમ કહે છે કે જે ભક્તોને પ્રભુના બાણ વાગ્યા છે, પ્રભુની ભક્તિમાં લીન થયા છે, એવા ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજી, મયુરધ્વજ રાજા, મીરાબાઈ અને નરસિંહ મહેતા વગેરે જેટલા પણ ભક્તો થયા, એ પ્રભુ ભક્તિનું બાણ વરદાન રૂપ એમને લાગ્યું છે। એટલે એમને આ બાણ વાગવાથી પીડા નથી થઈ, પણ એક ઈશ્વરનું વરદાન મળ્યું હોય એવી રીતે એ ભક્તો આ રામબાણને જુએ છે। તેમનું જીવન પ્રભુમય થઈ ગયું છે રામબાણ વાગવાને કારણે, મતલબ કે ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થવાને કારણે આ જે ભક્તો છે એ ભક્તોનું જીવન પ્રભુમય બની ગયું છે। આ વાત આ રામબાણ કાવ્યમાં કરવામાં આવી છે। આપણે એક એક પંક્તિ જોતા જઈએ। રામબાણ વાગ્યા હોય તે જાણે, બીજી પંક્તિ અહીંયા એ જોડવાની છે, ઓલા મૂર્ખ મનમાં શું આણે। જે મૂર્ખ લોકો છે, જેને ભક્તિ શું છે એની ખબર નથી, આપણે એના માટે નાસ્તિક શબ્દ વાપરી શકીએ। આવા નાસ્તિક લોકો, જે મૂર્ખ લોકો છે, એને મનમાં કઈ સમજ નથી પડતી
કે આ રામબાણ શું છે, પ્રભુ ભક્તિ શું છે, એને આ બાબતનો કોઈ ખ્યાલ નથી આવતો. પણ જેને રામબાણ વાગ્યા છે, જેને પ્રભુની ભક્તિનો સ્પર્શ થયો છે, એ ભક્ત જ ખરેખર આ જે રામબાણની જે સુખ છે, રામબાણનો જે આનંદ છે, એ માત્ર એ ભક્તો જ જાણે છે. આવું આ પંક્તિમાં કહેવા માંગે છે. રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. રામબાણ શબ્દનો આવો અર્થ છે. મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી, એટલા માટે એને ખબર નથી પડતી કે રામબાણ શું છે, એ જાણતો નથી. એટલે રામબાણ માત્ર જેને વાગ્યા હોય છે, જેને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થઈ છે, એવા લોકો જ એ પ્રભુ ભક્તિને સારી રીતે ઓળખી શકે છે. બીજી પંક્તિમાં ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, જે ઠરીને બેઠા રે ઠેકાણે. તો પ્રથમ બે ઉદાહરણો કયા કયા ભક્તોને રામબાણનો સ્પર્શ થયો છે, એમાં સૌથી પહેલા આવ્યું ધ્રુવનું નામ. સુનિધિનો પુત્ર ધ્રુવ અને સુરુચિ એમના અપર માતા. ધ્રુવના પિતાને બે પત્નીઓ હતી, એક માનીતી અને એક અણમાનીતી. તો જે અણમાનીતી હતી એનો પુત્ર હતો ધ્રુવ. ધ્રુવ પોતાના પિતાના ખોળામાં બેસવા જાય તો જે સુરુચિ છે એને એ ન ગમે, એટલે ધ્રુવને દૂર ખસેડે. ધ્રુવને એ એવું કહે છે કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા ખોળે, મારા કુખેથી જન્મ લેવો પડે, એ સિવાય તને હક નથી. આમ કરીને એને દૂર ખસેડી દે. ધ્રુવની માતા એને સમજાવે કે બેટા તું એવું કંઈક કર કે જેને કારણે તને એવું પદ પ્રાપ્ત થાય કે જે પદથી તને કોઈ ન હટાવી શકે. એટલા માટે ધ્રુવ મનમાં એવું વિચારે છે કે એવું કયું પદ પ્રાપ્ત કરવું. એને બાળક છે, એને તો કંઈ સમજ નથી પડતી. એટલે એવું પદ પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને ખોજવા માટે એ જંગલ તરફ જાય છે, જ્યાં એને નારદ મળે છે. નારદજી એને ભક્તિનો મર્મ સમજાવે છે, વિષ્ણુ ભક્તિનો મહત્વ સમજાવે છે. અને એ વિષ્ણુ ભક્તિમાં એટલા ઓતપ્રોત થઈ જાય છે ધ્રુવજી કે છેવટે એ ધ્રુવની ભક્તિથી પ્રસન્ન થઈને ઈશ્વર ખુદ એ ધ્રુવને દર્શન આપે છે અને ધ્રુવને એક એવું સ્થાન આપે છે, અવિચળ સ્થાન, કે જે સ્થાન માટે જ ધ્રુવ અત્યારે પ્રખ્યાત છે, જેને આપણે ધ્રુવનો તારો કહીએ છીએ. એ સ્થિર સ્થાન એને પ્રાપ્ત થયું. આ છે ભક્તિનો પ્રતાપ, જે ધ્રુવને એ ભક્તિનો જે મર્મ છે એ સમજાયો અને એ ભક્તિનું ફળ એ ધ્રુવને પ્રાપ્ત થયું. પ્રહલાદની જો વાત કરીએ, હિરણ્યકશિપુનો પુત્ર. હિરણ્યકશિપુ બ્રહ્માજીનું વરદાન મેળવવા માટે તપસ્યા કરવા જાય છે. એ દરમિયાન ઇન્દ્ર આક્રમણ કરે છે અને જે હિરણ્યકશિપુની પત્ની છે એને ઉપાડી લાવે છે. હવે એ સમયે હિરણ્યકશિપુની પત્ની ગર્ભવતી હતા. એના ઉદરમાં પ્રહલાદ ઉછરી રહ્યો હતો. પણ ઇન્દ્રને એવી ઈચ્છા હતી કે આ જે બાળક ગર્ભમાં ઉછરી રહ્યું છે એને પણ એ મારી નાખે, જેથી અસુર જન્મે એ પહેલા જેનો નાશ થઈ જાય. કેમ કે પ્રહલાદ અસુર જાતિ, હિરણ્યકશિપુનો પુત્ર, એટલે અસુર તરીકે નવો અંકુર ફૂટે એ પહેલા જેને મારી નાખવો. પણ નારદ બચાવે છે અને હિરણ્યકશિપુની જે પત્ની છે એને પોતાના આશ્રમમાં રાખે છે. ગર્ભમાં રહેલો જે પ્રહલાદ છે એ પ્રહલાદને ગર્ભવાસ દરમિયાન ગર્ભની અંદર જ ઈશ્વરની ભક્તિ લાગે છે નારદ દ્વારા. પછી જ્યારે હિરણ્યકશિપુ બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત કરીને આવે છે, એ સમયે આ
વાતનો ખ્યાલ હિરણ્યકશિપુને આવે છે, એટલે એ ઇન્દ્ર ઉપર આક્રમણ કરે છે, ઇન્દ્રને હરાવે છે. ઇન્દ્ર અને બીજા દેવો છે એને પોતાની કેદમાં પૂરી દે છે. પણ પ્રહલાદનો જન્મ થયો એ તો ગર્ભવાસ દરમિયાનથી જ પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયો હતો. ગર્ભમાં જ એને ભક્તિના સંસ્કાર પ્રાપ્ત થઈ ગયા હતા, એટલે જન્મ પછી પણ ઈશ્વરની ભક્તિમાં લાગેલો હતો, જે હિરણ્યકશિપુને ગમતું નહોતું. એટલે પોતાના જ પુત્રને મારી નાખવા માટે એને ઘણા પ્રયત્નો કર્યા. પર્વત ઉપરથી નીચે પછાડ્યો, એની જ પોતાની બહેન જે છે હોલિકા, એના દ્વારા એને બાળી નાખવાનો અને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. છેલ્લે તો ધગધગતા થાંભલા સાથે પ્રહલાદને ભેટવા માટે મજબૂર કર્યો, અને ત્યારે પ્રહલાદની જે ભક્તિ છે એ રંગ લાવી, અને એ થાંભલામાંથી જ ભગવાન પોતે આવે છે, નૃસિંહ અવતાર ધારણ કરે છે અને પ્રહલાદને ઉગારે છે. તો આ પ્રહલાદની કથા હતી. એ પ્રહલાદ અને ધ્રુવ બંનેને આવી રીતે પ્રભુ ભક્તિને કારણે એક એવું સ્થાન પ્રાપ્ત થયું કે જેને હજારો વર્ષોથી લોકો યાદ કરે છે. પછીનો જે વાત છે એ ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા. એ તો વેદ વચન પ્રમાણે, આ શબ્દ જે છે એ તો વેદ વચન પ્રમાણે. અહીંયા ઠરીઠામ બેસવું એ એક રૂઢિપ્રયોગ છે, એટલે સ્થિર થઈ રહેવું એવો અર્થ યાદ રાખજો. એ તો વેદ વચન પ્રમાણે, એટલે એ માટેનું પ્રમાણ અથવા તો સાબિતી એ વેદ વચન છે. કઈ વાતનું? એટલે ધ્રુવ, પ્રહલાદ અને ગર્ભવાસમાં શુકદેવજીને જે રામબાણ વાગ્યા છે એ વાતની સાબિતી જ વેદના વચનો, વેદના જે મંત્રો છે એ સાબિતી આપે છે કે આવા જે લોકો થઈ ગયા એને આ પ્રભુ ભક્તિ સ્પર્શી છે. એટલે વેદ પોતે સાબિતી આપે છે કે આ વાત સાચી છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવને પણ એ પ્રભુ ભક્તિ ગર્ભવાસમાં જ પ્રાપ્ત થઈ હતી. એ વાતનું પ્રમાણ વેદ પણ આપે છે. અહીંયા શુકદેવજીની જે વાત છે, વેદવાણીમાંથી હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવને એની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. એ વાતની સાબિતી એ વેદવાણીમાંથી પ્રાપ્ત થાય છે. વાત રહી શુકદેવજીની. હવે આપણે સુખદેવજીની વાત, એક સુખદેવજીની કથા શું છે? ભગવાન શિવ અને પાર્વતી, એમાં પાર્વતી જે છે એ ભગવાન શિવને એક અમર કથા સાંભળવા માટે કહે છે. અત્યારે જે ગુફા છે શિવની હિમાલયમાં, એ ગુફા કે જ્યાં શિવ પાર્વતીને અમર કથા સંભળાવે છે. હવે એ અમર કથા કોઈ સાંભળી ન જાય એટલા માટે આસપાસ કોઈ પણ જીવ હાજર ન હોય એવી જગ્યા પસંદ કરવામાં આવી. એટલે ત્યાં એ કથા સાંભળવા શરૂ કરે છે પાર્વતીને શિવ. એ સાંભળતા સાંભળતા પાર્વતીને ઊંઘ આવી જાય છે. પણ એ સમયે ત્યાં રહેલો એક શુક, એક પોપટ બચ્ચું, પોપટનું બચ્ચું, એ પાર્વતીને બદલે પોતે હોકારો આપે છે કથા સાંભળતા સાંભળતા. એટલે જ્યારે ભગવાન શિવને ખ્યાલ આવે છે કે આ તો કોઈ પોપટ કથા સાંભળી ગયો છે, હવે જે અમર કથા સાંભળી જાય તો અમર થઈ જાય, એટલા માટે એ જે પોપટનું બચ્ચું છે એને મારી નાખવા માટે ત્રિશૂળ લઈને ભગવાન એમની પાછળ દોડ્યા. એ શુક જે છે, પોપટ જે છે, જીવ બચાવવા માટે ત્રણેય લોકમાં, આકાશ, પાતાળ, પૃથ્વી, ત્રણેય લોકમાં ભાગતો રહે છે. પાછળ શિવ પડ્યા છે. છેવટે એ ભાગતા ભાગતા વ્યાસજીના આશ્રમમાં આવે છે, અને વ્યાસજીના આશ્રમમાં સૂક્ષ્મ રૂપ ધારણ કરીને વ્યાસની જે પત્ની છે એના મુખ દ્વારા અંદર ઉતરી જાય છે અને એના ગર્ભમાં રહી જાય છે. હવે એવું કહેવામાં આવે છે કે 12 વર્ષ સુધી એ ગર્ભમાંથી બહાર નથી નીકળતા. પછી ભગવાન કૃષ્ણ પોતે આવે છે અને એ ગર્ભમાં રહેલો જે શુક જે છે એને
આશ્વાસન આપે છે કે બહાર નીકળ, તારા ઉપર માયાનો પ્રભાવ નહીં પડે. એને અભય વચન આપે છે કે તું બહાર નીકળ, તારા ઉપર કોઈ માયાનો પ્રભાવ નહીં પડે. ત્યારે એ ગર્ભમાંથી બહાર આવે છે અને વ્યાસજીના પુત્ર તરીકે એ ઓળખાય છે. આવી રીતે જે શુક જે છે એ જ શુકદેવજી બન્યા, વ્યાસજીના પુત્ર તરીકે જન્મ્યા. ગર્ભમાં જ એને વ્યાસજી દ્વારા વેદ, ઉપનિષદ, દર્શન, પુરાણ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થયું. આ એક કથા સુખદેવજી માટેની છે. પૌરાણિક કથાઓ સુખદેવજી માટે થોડી જુદી પણ છે. કથા આ જ, પણ પાછળનો ભાગ થોડો બદલાયેલો પણ ક્યાંક જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આ શુક જે પાર્વતી અને શિવ જે કથા કહી રહ્યા હતા એ સાંભળી જાય છે, એટલે શિવ એ શુકને મારવા માટે એની પાછળ પડે છે. વ્યાસ અને એની પત્ની પાસે આવે છે. વ્યાસ અને એની પત્ની એક પુત્ર ઈચ્છતા હતા. એ સમયે પેલો શુક એ વ્યાસની પત્નીના ખોળામાં બેસી જાય છે શિવથી બચવા માટે. એટલે શિવ જે છે એની આગળ વ્યાસજી વિનંતી કરે છે કે એને જીવતદાન આપો અને એના બદલામાં તમે પોતે મારા પુત્ર તરીકે અવતરો. હવે શિવ જે છે એ તો અજન્મા છે, પણ વ્યાસજીની વિનંતીથી એ પુત્રના રૂપમાં અવતરવાનો નિર્ણય લે છે. પણ એને માયાનો સ્પર્શ ન થાય એવું એ વિષ્ણુ પાસેથી એક વચન પણ લે છે. અને શિવ પોતે વ્યાસજીના પત્નીના ગર્ભ દ્વારા એક અવતાર લે છે. એટલે એવું માન્યતા છે કે જે શુકદેવજી છે એ શિવનો જ અવતાર છે. આવી પણ એક કથા છે. ટૂંકમાં શુકદેવજી એ શિવના અવતાર તરીકે પણ માનવામાં આવે છે. આ જે શુકદેવજી છે એને પણ ગર્ભવાસમાં જ બધું જ્ઞાન પ્રાપ્ત થયેલું એ આ પંક્તિ દ્વારા આપણને જાણવા મળે છે. પછીની પંક્તિ છે, મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જે ટાણે, લઈ કરવત મસ્તક પર મેલ્યો પત્ની પુત્ર બેઉ તાણે. મોરધ્વજ રાજા, જેને મયુરધ્વજ રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મયુરધ્વજ રાજાની એક કથા. અર્જુન અને એના ચારેય ભાઈઓ યુધિષ્ઠિર વગેરે પાંચેય પાંડવો જ્યારે ખાંડોપ્રસ્થ રાજ્ય સંભાળે છે એ સમયે ખાંડોપ્રસ્થ રાજ્યમાં યુધિષ્ઠિર રાજા બને છે અને એક અશ્વમેઘ યજ્ઞ કરે છે. આ અશ્વમેઘ યજ્ઞનો અશ્વ એ છૂટો મૂકે છે. એ અશ્વમેઘ યજ્ઞનો અશ્વ જે છે એ આ મયુરધ્વજ રાજા પકડે છે, પોતાની પાસે રાખે છે અશ્વને. હવે એવું માનવામાં આવે છે કે અશ્વ જે છે એ અશ્વને કોઈ રાજા પકડે તો એ અશ્વમેઘ યજ્ઞ કરનારનું જે સૈન્ય છે એની સાથે યુદ્ધ કરે. એટલે એ અશ્વને મુક્ત કરાવવા માટે અર્જુન લડાઈ કરવા માટે જાય છે. હવે આ મયુરધ્વજ રાજાનો પુત્ર જે છે મકરધ્વજ એ અર્જુનની સામે લડવા માટે આવે છે. હવે અર્જુન તો શ્રેષ્ઠ બાણાવળી છે. એને તો એવું લાગે છે કે આ મકરધ્વજ મને શું પહોંચી વળવાનો. પણ લડાઈ દરમિયાન એ મકરધ્વજથી અર્જુન પરાસ્ત થાય છે. કૃષ્ણ પાસે આવે છે અને કૃષ્ણને કહે છે કે આવું બને કઈ રીતે. કૃષ્ણ કહે છે કે મકરધ્વજ જે મયુરધ્વજ રાજાનો પુત્ર છે એ અને મયુરધ્વજ રાજા બંને ભક્તિમાં એટલા ઓતપ્રોત છે. જ્ઞાન, ભક્તિ એ બધું જ સદગુણો એમની પાસે છે. અને મયુરધ્વજ રાજા છે એ બધા ભક્તોમાં મને સૌથી પ્રિય છે. હવે કૃષ્ણની પાસે આ વાત સાંભળી એટલે અર્જુનને થયું કે મારા કરતા પણ કૃષ્ણને કોઈ પ્રિય હોય એવા મયુરધ્વજ રાજા તો એમને તો મળવું જોઈએ. એટલા માટે એ અર્જુન કૃષ્ણની સાથે જાય છે. કૃષ્ણ અર્જુનને લઈ જાય છે કે ચાલ મયુરધ્વજ રાજાની સાથે મુલાકાત કરાવું. એની પરીક્ષા કરવાની હોય છે મયુરધ્વજ રાજાની. એટલે ખબર પડે અર્જુનને કે શા માટે કૃષ્ણને એ મયુરધ્વજ રાજા પ્રિય છે. હવે અર્જુન અને કૃષ્ણ બંને મયુરધ્વજ રાજા પાસે આવે છે અને અર્જુન અને કૃષ્ણ એ બંને પોતાની સાથે એક સિંહને પણ લઈ જાય છે.
હવે મહેન્દ્ર રાજાની પાસે જઈને કહે છે, બ્રાહ્મણના રૂપમાં બંને છે, કે અમે તો કંદમૂળ ને એવું ખાઈને પેટ ભરીએ છીએ, પણ અમારી સાથે જે આ સિંહ છે એ તો માંસનું ભક્ષણ કરે છે, એટલા માટે એના માટે કંઈક ખોરાકની વ્યવસ્થા કરી આપો. એટલે એ પ્રાણીઓ લાવવાની વાત કરે છે મયુરધ્વજ રાજા, કે કોઈ પ્રાણીનો માંસ આપવાની વાત કરે છે. એટલે કૃષ્ણ ના પાડે છે કે આ જે સિંહ છે એ માનવ પક્ષી છે, એટલે મનુષ્ય સિવાય કોઈનો માંસ એ નથી ખાતો. હવે મયુરધ્વજ રાજા માટે પ્રશ્ન હતો કે કોઈ માણસને કેવી રીતે ભોજન માટે સિંહની આગળ ધરવો, કે કોઈને પોતાની પ્રજાને થોડો કહી શકે, કોઈ નાગરિકને. એટલે પોતે તૈયાર થાય છે કે મારું શરીર હું એ સિંહના ભોજન માટે અર્પણ કરું છું. એટલે એ પોતાનું જે શરીર છે એ અર્પણ કરે છે. એનો જે પુત્ર છે મકરધ્વજ અને એની પત્ની, એ બંને કરવત લઈને બે બાજુથી કરવતને ખેંચીને મયુરધ્વજ રાજાનું શરીર ચીરવાનો પ્રયત્ન કરે છે. એ સમયે પછી ઈશ્વર કૃષ્ણ એના પર પ્રસન્ન થાય છે. અર્જુનને ખ્યાલ આવે છે કે શા માટે કૃષ્ણને મયુરધ્વજ રાજા વધારે પ્રિય છે. તો આવી રીતે મયુરધ્વજ રાજા છે, મોરધ્વજ રાજા છે, એ મોરધ્વજ રાજા જે છે એની વાત આ પંક્તિમાં કરવામાં આવી છે. એક ભક્ત તરીકે એણે પોતાનું શરીર પણ અર્પણ કરતા ખચકાટ નથી અનુભવ્યો. શેઠ સગાળસાની વાત પણ એવી છે, પોતાના પુત્રને ખાંડીને ખવડાવવા માટે તૈયાર થાય છે. એટલે શેઠ સગાળસાની વાત અને મોરધ્વજ રાજાની વાત લગભગ સરખી કથા જેવી છે. આગળ જોઈએ, મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે, વિષના પ્યાલા ગિરધર લાલે આરોગ્યા, એ તો અમૃતને ઠેકાણે. હવે અહીંયા જે મીરાબાઈની વાત છે, એ મીરાબાઈ નાની ઉંમરમાં જ એના લગ્ન ચિત્તોડના રાણા સાંગા નામના રાજાનો પુત્ર કુમાર ભોજરાજ, એમની સાથે મીરાબાઈના લગ્ન થયા. બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં રુચિ લેવા લાગેલા મીરાબાઈ લગ્ન કરવા ઈચ્છતા નહોતા, પણ પરિવારના દબાણને કારણે એને ભોજરાજ સાથે લગ્ન કરવા પડ્યા. લગ્નના થોડા દિવસ પછી આ ભોજરાજ છે એમનું અવસાન થઈ ગયું. પતિના મૃત્યુ પછી એમની ભક્તિ વધતી ગઈ. મંદિરમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણ ભક્તોની સામે કૃષ્ણ મૂર્તિની આગળ એ નાચતા રહેતા. મીરાબાઈના કહેવાથી જે રાણા સાંગા છે એણે મહેલમાં કૃષ્ણ મંદિર બનાવડાવી દીધું. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ. આ વાત મીરાના દિયર, મીરાબાઈના જે દિયર છે એ રાણાજીને પસંદ ન હતી. એટલે મીરાજી ઉપર એને ક્રોધ ચડ્યો. એ રાણાજીએ, મીરાજીના દિયર રાણાજી એ ક્રોધમાં એ મીરાને એક ઝેરનો કટોરો આપે છે. ઈચ્છા એવી હતી રાણાજીની કે આ બાઈને, મીરાબાઈને એ ઝેર આપીને મારી નાખે. જેવો ઝેરનો કટોરો મીરાબાઈને ધર્યો એટલે મીરાબાઈ એ ઝેરનો કટોરો જે છે એ લઈને પીવા લાગ્યા. કેમ કે કૃષ્ણ ઉપર એમને એટલી અતૂટ શ્રદ્ધા હતી કે કૃષ્ણ પોતાને કંઈ નહીં થવા દે. તો કૃષ્ણ જે છે પોતે, ગિરધરલાલ એટલે કૃષ્ણ, એ પોતે આવે અને જે વિષ જે છે એ આરોગે છે મીરાબાઈના મુખે. વિષ પીવા છતાં મીરાબાઈને કશું ન થયું, કેમ કે એ વિષ ભલે મીરાબાઈએ પીધું હતું, પણ પીનાર અંદર બેઠેલો એ ઈશ્વર હતો, એટલે મીરાબાઈને કશું ન થયું. એ અમૃત બની ગયું મીરાબાઈ માટે. એટલે એ અમૃતને ઠેકાણે, અમૃતની જગ્યાએ આવી ગયું. વિષને બદલે એ અમૃત બની ગયું. આ હતી મીરાબાઈની વાત. છેલ્લી પંક્તિ છે નરસિંહ મહેતાની. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે, આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધનો ભગત ઉર આણે. અહીંયા ખેપ એટલે સફળ. જ્યારે નરસિંહ મહેતા ઊંડી લખે છે, નરસિંહ મહેતાના જીવનમાં તો ઘણા એવા પ્રસંગો છે કે જેને કારણે
ઈશ્વર ખુદ આવીને નરસિંહ મહેતાના જે કામ છે બધા કામ ઈશ્વર પોતે આવીને પૂરા કરે છે. એમાં પણ એક નરસિંહ મહેતાની વાત છે. આપણે પહેલા કાવ્યમાં પણ એ સમજ્યા હતા. આ હુંડીનું વાત લોકો નરસિંહ મહેતાની મજાક ઉડાવવા માટે કેટલાક વટ્ટે માર્ગોને કહે છે કે નરસિંહ મહેતા એના મોટા શેઠ છે, એને ત્યાં જાઓ, એની પેઢી ચાલે છે. એટલે પેલા અજાણ્યા વટ્ટે માર્ગો નરસિંહ મહેતાની પાસે આવે છે. નરસિંહ મહેતા એને હુંડી લખી આપે છે ઈશ્વરના ભરોસે, ઈશ્વરની શ્રદ્ધાથી, અને હુંડી લઈને પૈસા જમા કરાવી ગયા. દ્વારકામાં એ હુંડી વટાવવાની હતી. હવે દ્વારકા જ્યારે પેલા અજાણ્યા વટ્ટે માર્ગો જાય ત્યાં તો નરસિંહ મહેતાનો કોઈ નથી. છેતરાયાનો ભાવ થાય, હુંડી કોને આપે અને પૈસા પાછા કેવી રીતે મેળવે? પણ ઈશ્વર એની લાજ રાખે છે. ખરા સમયે, ખરે ટાણે એટલે કે ખરા સમયે ત્યાં ઈશ્વર પોતે આવે છે શેષ સગાવશાનું રૂપ લઈને, અને પેલા વટ્ટે માર્ગોની હુંડી સ્વીકારે છે અને નાણાં એમને પાછા આપે છે. તો એ વાત નરસિંહ મહેતાના જીવનની એક વાત આ પહેલી પંક્તિમાં રજૂ કરી. અહીંયા ઉદાહરણો તો માત્ર આટલા ભક્તોના આપ્યા, પણ ધના ભગત એવું કહે છે કે આવા તો અનેક જે સંતો છે એ સંતોને ઓધાર્યા એટલે ઉગાર્યા છે, ઉદ્ધાર કર્યો છે. આવા અનેક સંતોનો ઉદ્ધાર કર્યો છે. ઈશ્વર પોતે આવીને આવા અનેક સંતોને ઉદ્ધાર કરે છે. યોગ્ય સમયે ખરે ટાણે આવીને આવા અનેક સંતોને ઉદ્ધાર કરે છે. ઉર આણે એટલે હૃદયમાં સમજે. ધના ભગત એવું સમજે છે કે આગળ આવા તો અનેક સંતોનો ઈશ્વરે આ ઉદ્ધાર કર્યો છે. તો અહીંયા જે મૂળ વાત હતી એ વાત એવી છે કે રામબાણ એટલે કે પ્રભુની ભક્તિ જે છે એ પ્રભુની ભક્તિનો જેના જીવનમાં સ્પર્શ થયો છે એવા દરેક વ્યક્તિઓને આ પ્રભુ ભક્તિ રૂપી બાણને કારણે એમનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. સંસારમાં રહેવા છતાં એ આવા ભક્તો સંસારથી અલિપ્ત રહીને પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત થયા અને પ્રભુના સ્પર્શને પામ્યા, પ્રભુનું શરણું પામ્યા. આવું ઈશ્વર શ્રદ્ધા રામબાણ એ એક ભક્તિ, એવી ભક્તિ છે કે જે લોકોના જીવનમાં આવતા એ ભક્તિમય બની જાય છે. એ ભક્તિ જ આવા ભક્તો માટે દિવ્ય આનંદ છે. સાંસારિક સુખો એના માટે તુચ્છ છે. એના માટે તો માત્ર એક જ આનંદ છે, ઈશ્વરની ભક્તિનો આનંદ. આવી ભક્તિનો આનંદ પામનારને બીજા બધા જ આનંદ, બીજા બધા જ સ્વાદ તુચ્છ લાગે છે, એવું ધના ભગત આ કાવ્ય દ્વારા સમજાવવા માંગે છે. આપણે આ જે કાવ્ય છે એનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પણ આપણે પાકી નોટમાં લખવાનો છે. મૂળ પ્રશ્ન, આખા કાવ્યનો જે સાર છે, બધા જ પંક્તિમાં જે સાર છે, બધા ભક્તોની ટૂંકી વાત એ લખો એટલે આખા કાવ્યનો એક 4 માર્ક્સનો પ્રશ્ન થઈ જાય. રામબાણ કાવ્યનો મર્મ સમજાવો, એ 4 માર્ક્સનો એક પ્રશ્ન છે. બાકીના ટૂંકા પ્રશ્નો બહુ સહેલા છે. એટલે આ કાવ્યનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે આ પાઠ પછી અહીંયા જે લખેલું છે એ કવિ પરિચય, કેટલાક શબ્દોની સમજૂતી, એ આ જે પ્રેઝન્ટેશન છે એમાંથી તમારે લખવાનું છે નોટમાં, અને પછી એ કાવ્યનો સ્વાધ્યાય પણ તમારે નોટમાં લખવાનો છે. તો અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ.